i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। આજરોજ પ્રદેશ ભાજપ આયોજિત દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે સંત શિરોમણી ગુરુ રવિદાસજીની જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મળતી માહિતી મુજબ આ કળશ યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય મહેશભાઈ મુનિયા, ગામના પૂર્વ સરપંચ લાલસિંહભાઈ, ભાજપા અનુસૂચિત જાતિ જિલ્લા મોરચાના મહામંત્રી મુકેશભાઈ ખાંગુડા, મોરચાના ઉપપ્રમુખ તથા મંત્રી ખાંગુડા સમાજ આગેવાનો નારાયણભાઈ, દેવચંદભાઈ, પરસોત્તમ, મોહનભાઈ, માંગુભાઈ, કાળુભાઈ, અંબુભાઈ, બાબુભાઈ, શંકરભાઈ, ભરતભાઈ, કિશોરીભાઈ, સુરેશભાઈ, કિરીટભાઈ, સુરેશભાઈ, કાળુભાઈ, રાજેશભાઈ, રૂગેશભાઈ, સંજયભાઈ, મયુરભાઈ, સન્ની, બિપિન સહિત ગ્રામજનો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કળશ યાત્રામાં પટેલ સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ તેમજ રોહિત વાલ્મીકી સમાજ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈ યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું। સમગ્ર ગામમાં ભક્તિ અને સામાજિક એકતાના માહોલ વચ્ચે કળશ યાત્રા ભવ્ય રીતે યોજાઈ હતી। આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સમરસતા, ભાઈચારો અને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।